ગાઈઝ ગુડ મોર્નિંગ. પાછા અમે રાત્રે આવી ગયા છે અહીંયા અયોધ્યામાં. અયોધ્યા નાઇટ હોલ્ડ કર્યો અને હવે સવારે નહીં ધોઈને તૈયાર થઈ અને પાછા નીકળ્યા છીએ અયોધ્યા મંદિર જોવા, રામ જન્મભૂમિ જોવા. રામ જન્મભૂમિ જોવાનો મોકો મળ્યો એ બહુ મોટી વાત છે. એટલે ફરવાની સાથે સાથે ભગવાનના દર્શન પણ. અને બીજું કહું તો મિત્રો, આગલો બ્લોગ તમને બતાવીશ મંદિરનો. તો કોઈ ના આવી શક્યું હોય તો તમને હું મારા બ્લોગમાં બતાવીશ મંદિર કે રામ મંદિર અયોધ્યા જન્મભૂમિ રામની. એટલે હવે નવા બ્લોગમાં બન્યા રહેજો મારા. બીજું તો એમ જ કહેવાનું કે મિત્રો, મારી ચેનલનું નામ છે રમીલા મિસ્ત્રી 3075. તો જોવાનું ભૂલતા નહીં. જો અમારા બિસ્તરા તૈયાર થઈ ગયા છે. હમણાં થોડી વારમાં નીચે ચા નાસ્તો થશે. ચા નાસ્તો કરી અને પાછા અમે રવાના થઈશું જોવા માટે. અને ત્યાંથી આવીને પાછો હું તમને ત્યાંનો બ્લોગ બતાવીશ. ચલો, બાય બાય, ટાટા. હેલો ગાઈઝ, અમે હવે પાછા રિક્ષામાં ઓટોમાં બેસવા તૈયાર થઈ ગયા છીએ. નીકળી ગયા છે નીચે. હોટલ ખાલી કરી દીધી છે. અને જય રણછોડ, જય શ્રી રામ, જય શ્રી રામ. અને અમે પાછા અહીંયા રિક્ષામાં બેસવા આવી ગયા છીએ. જો અમારું ગ્રુપ તો રિક્ષામાં બેસી ગયું છે. અને હવે અમે જઈશું શ્રી રામ મંદિર. બોલો જય શ્રી રામ. શું પ્રોબ્લેમ? એક જ